नमस्कार प्यारे दोस्तों, ધોરણ 12 ફિઝિક્સ એમાં આગળ જઈએ તો લાસ્ટ લેક્ચરમાં આપણે ચુંબકીય ક્ષેત્રની વાતો કરતા હતા, ડાયપોલની વાતો કરી હતી, ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચેની સામ્યતાની વાત કરી હતી। એવું કહ્યું હતું કે જ્યાં વિદ્યુત ક્ષેત્રમાં E આવે ત્યાં ચુંબકીય ક્ષેત્રમાં B આવે। અહીંયા જેમ ધ્રુવમાન વિદ્યુત ભાર Q આવે તો અહીંયા ધ્રુવમાન P આવે એના સૂત્રોની અંદર। तो ध्यान थी सांभळજો मित्रों। हवे आजे भणવું છે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર। એક લેક્ચરમાં મેં થોડી આછી પાતળી વાત કરી હતી, આજે થોડી ડીપમાં વાત કરી દઈએ। પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર, પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર આમાં શું ભણવાના છે तो कि पृथ्वी चुंबक है। जो पृथ्वी ने चुंबकीय क्षेत्र है एनो मतलब चुंबकीय क्षेत्र क्यारे होय जे पोते चुंबक होय तो पृथ्वी चुंबक है એટલે એને ચુંબકીય ક્ષેત્ર છે। પ્રશ્ન થાય કે પૃથ્વી શું કામ ચુંબક છે? થોડી જલ્દીથી વાત કરી દઈએ અને હિસ્ટ્રી કહી દઈએ કે શરૂઆતના વર્ષોમાં જ્યારે કોઈ સંશોધનો નહોતા થતા, મેં એક દિવસ લેક્ચરમાં કહ્યું હતું કે માણસ જેટલું અંતરિક્ષ વિશે જાણે છે એટલું પૃથ્વીના પેટાળ વિશે જાણતો નથી। चंद्र सुधी पहुंचो, मंगल सुधी पहुंचो, एनाथी आगळ पहुंचो, सूर्य मिशन पण नासा मोकलवा जई रह्यो छे, सूर्यथी दूर रहेવાનું છે ઘણું બધું, તો ત્યાં સુધી છે સંશોધનો કરે છે પણ પૃથ્વીના પેટાળ વિશે ઘણું જાણતો નથી હજુ પણ। તો શરૂઆતના વર્ષોમાં જ્યારે વૈજ્ઞાનિકોને ખબર નથી કે પૃથ્વી કેમ ચુંબક છે ત્યારે એવું માનતા હતા કે પૃથ્વીની અંદર ઘણા બધા ચુંબકો પડેલા છે આ રીતે, એના કારણે પૃથ્વી ચુંબકીય ક્ષેત્ર ધરાવે છે। પાછળ તો ખબર પડે કે નહીં એવું કંઈ નથી, કારણ કે પૃથ્વી તો અંદરથી ખૂબ ગરમ છે। હા, ત્યારબાદ કેટલાક વૈજ્ઞાનિકોએ એવું પણ કહ્યું હતું કે પૃથ્વીની અંદર એક મોટો જાયન્ટ રાક્ષસી ચુંબક પડ્યો છે, જે ઉપર ખાલી ધૂળ માટી કાંકરા દેખાય છે, બાકી અંદર એક મોટો ચુંબક પૃથ્વીની અંદર એક પડ્યો છે। પાછળથી સંશોધન કરતા ખબર પડી કે પૃથ્વીનું પેટાળ અતિ ગરમ છે, જેની અંદર બધો દ્રવ્યો પિઘલિત અવસ્થામાં એટલે કે મેગ્મા સ્વરૂપમાં છે, લાવા સ્વરૂપમાં, મેગ્મા સ્વરૂપમાં છે, એટલે આવું કોઈ ચુંબક હોઈ ના શકે। આધુનિક સંશોધનો અનુસાર એ રીતે નક્કી કરવામાં આવ્યું છે કે પૃથ્વી અંદર જે પૃથ્વીનો ગર્ભ ભાગ છે અમુક ઊંડાઈએ જતા પૃથ્વી અંદર ગર્ભ ભાગ ગરમ છે, એની અંદર રહેલા જે કઈ આયનો, ખનિજો, ખનિજો, દ્રવ્યો જે કઈ છે એ બધા પિઘલિત અવસ્થામાં છે, પિઘલિત અવસ્થામાં છે। અને એ અણુઓ છૂટા પડી અને આયનો બનાવી દીધા છે। આને શું કહેવાય? આયન। તો અંદર જે તમને ખબર છે જે મેગ્મા જે છે એ આયનીકૃત છે, આયનોના સ્વરૂપમાં છે। આયનો તમે જાણો છો જેમ કે NaCl હોય તો એ Na+ અને Cl- માં છૂટા પડી જાય, જેને આપણે આયન કહેતા હોઈએ છીએ। હવે આયન હોય અણુને, સંયોજનના અણુને વિદ્યુતભાર ન હોય પણ આયનને વિદ્યુતભાર હોય। ધારો કે આપણે એમ કહીએ કે NaCl તો એનો પરિણામી વિદ્યુતભાર 0, પણ Na+Cl- તો સોડિયમને વિદ્યુતભાર છે અને ક્લોરીનને વિદ્યુતભાર છે। તો આ રીતે આયનોને વિદ્યુતભાર હોય છે। હવે પૃથ્વીના પેટાળની અંદર આયનો રહેલા હોય તો પૃથ્વી ભ્રમણ કરે છે। શું કરે છે ભાઈ? ભ્રમણ કરે છે, ભ્રમણ। પૃથ્વી ભ્રમણ કરે તો એની અંદર રહેલા આયન પણ ભ્રમણ કરે। આયન ભ્રમણ કરે તો ત્યાં પ્રવાહ રચાય, અને જ્યાં પ્રવાહ રચાય ત્યાં આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય। रिंगनी अंदर ज्યાં प्रवाह उत्पन्न થાય, याद करो कि भाई आ रीते प्रवाह होय तो जमणा हाथना अंगूठाना नियम प्रमाणे प्रवाहनी दिशामां अंगूठो राखीने આગળ જે દિશામાં વીંટળાય ત્યાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય। તો આવી રીતે જો પ્રવાહ આયન ભ્રમણ, પૃથ્વી ભ્રમણ કરે તો આયન ભ્રમણ કરે, આયન ભ્રમણ કરે તો પ્રવાહ રચાય, પ્રવાહ રચાય તો એક પ્રવાહની રીંગ મળે, પ્રવાહની રીંગ મળી તો એની આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય, જેની આપણે વાત કરી ચૂક્યા હતા કે રીંગના કારણે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર પણ મેળવી ચૂક્યા છીએ। तो आ रीते आ तो एक आयन नी बात नहीं, आवा असंख्य 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 एना माटे आंकड़ो बोलवा મને લાગે વ્યાજબી જ નથી। એટલા બધા આયનો આ રીતે પ્રવાહનું નિર્માણ કરશે અને આવી રીતે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે। આવા બધા જ પ્રવાહો આખો અંદર પૃથ્વીની અંદર એટલું
અનંત કહી શકાય એવો પ્રવાહનું નિર્માણ થશે, જેના કારણે ભાઈ અહીંયા શું ઉત્પન્ન થશે? ચુંબકીય ક્ષેત્ર. આ રીતે, આવી રીતે અહીંયા ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે. તો આ રીતે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થયું, જેની આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય એ શું બની જાય? ચુંબક. તો પૃથ્વીને આવી રીતે ચુંબકીય ક્ષેત્ર છે. મેં જો રફ ડાયાગ્રામ દોર્યો, વ્યવસ્થિત દોરીશું, રેખાઓ કઈ રીતે હોય છે. પૃથ્વીને આ રીતે, પૃથ્વીની સપાટી જે છે, તો અહીંયાથી પૃથ્વીની સપાટીની ચારે બાજુ, બધી જ બાજુ આવી રીતે રેખાઓ ઉત્પન્ન થયેલી છે, જેના કારણે પૃથ્વી ઉપર ચુંબકીય ક્ષેત્ર આપણને જોવા મળે છે. ઓકે, તો પૃથ્વી ચુંબકીય ક્ષેત્ર શું કામ ધરાવે છે, મતલબ પોતે ચુંબક શું કામ છે, એની આપણે વાત કરીએ. હવે થોડી ધ્યાનથી સાંભળજો. ધ્રુવ વિશેની વાત કરી દેવી છે, પૃથ્વીનું નમન, ધ્રુવ, એ બધાની વાત કરવી છે થોડી. પૃથ્વીનું જે ચુંબકીય ક્ષેત્ર જે છે, આ પૃથ્વીની ભ્રમણ અક્ષ છે. પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર રેખાઓ અહીંથી નીકળે છે, અહીંથી આઉટપુટ થાય, અહીંથી નીકળીને ત્યાં જઈને સમાય છે, અહીંથી નીકળે અને આ બાજુ જઈને સમાય. તમને ખ્યાલ છે કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ હંમેશા બંધ ગાળાનું નિર્માણ કરે છે. અહીંથી રેખાઓ નીકળે ત્યાં જાય, પૃથ્વીની ચારે બાજુ, સમજો થોડું 3 ડાયમેન્શન છે, પૃથ્વીના નીચેના ધ્રુવમાંથી રેખાઓ નીકળે અને આ રીતે રેખાઓ પૃથ્વીની બધી જ બાજુ, આ રેખાઓ ગતિ કરીને ત્યાં પહોંચે છે. પૃથ્વીની પાછળ રહેશે, પાછળ પણ આ રીતે રેખાઓ અહીંયા આવે છે, આગળ પણ પહોંચી છે. આ રીતે દરેક દિશામાં અહીંથી રેખાઓ નીકળી અને અહીંયા પહોંચે છે. જ્યાંથી રેખાઓ નીકળે ત્યાં n ધ્રુવ બને અને જ્યાં રેખાઓ સમાય ત્યાં s ધ્રુવ બને. તો અહીંયા છે પૃથ્વીનો n ધ્રુવ, અહીંયા છે s ધ્રુવ. તમે કહો સર ઉલટું થઈ ગયું, n ધ્રુવ એટલે n ફોર નોર્થ અને s ફોર સાઉથ. તો આ રીતે અહીંયા પૃથ્વીના નીચે ઉત્તર ધ્રુવ, ઉપર દક્ષિણ ધ્રુવ, આવી રીતે ધ્રુવોનું નિર્માણ થાય છે. આ જે ધ્રુવો જે છે, આ ચુંબકીય ધ્રુવો છે, મેગ્નેટિક ધ્રુવ, એટલે કે nm નીચે છે, નોટ ng. જીઓગ્રાફિકલ ધ્રુવ નહીં, ઉપર n ધ્રુવ હોય છે એટલે આપણને ખબર છે કે ઉપરના ધ્રુવને તમને ખબર, વિષુવવૃત્તથી તમને ખબર છે કે ઉપર હોય ઉત્તર ધ્રુવ, નીચે હોય દક્ષિણ ધ્રુવ. તો ng ઉપર હોય છે, પણ આ તો nm જે નીચે છે કે ચુંબકનો ધ્રુવ, એટલે બે પ્રકારના ધ્રુવો છે, એની પણ અહીંયા સમજ આપી દઉં. જે દિશા પ્રમાણે છે, જીઓગ્રાફિકલ છે, જેને આપણે કહીશું જીઓગ્રાફિકલ ઉત્તર ધ્રુવ, દિશાની રીતે, અને s છે જીઓગ્રાફિકલ સાઉથ ધ્રુવ. જ્યારે ચુંબકની રીતે nm અને sm, તો મેગ્નેટિક નોર્થ ધ્રુવ અને મેગ્નેટિક સાઉથ ધ્રુવ. તો અહીંયા છે ચુંબકીય ઉત્તર ધ્રુવ, ચુંબકીય દક્ષિણ ધ્રુવ. જ્યારે ભૌગોલિક ઉત્તર ધ્રુવ ઉપર, ભૌગોલિક દક્ષિણ ધ્રુવ નીચે. ઓકે, તો ચુંબકીય ધ્રુવોની વાત થઈ, ભૌગોલિક ધ્રુવોની વાત થઈ, ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કઈ રીતે હોય છે એની વાત થઈ. આ બધું કોઈ લખવા જેવું લખાણ નથી કે હું તમને આખી થિયરી લખાવ, જે બોલીને હું નીકળી જાઉં તો એમાંથી તમને લાગે કઈ નોંધ કરવા જેવું છે, આકૃતિ ડ્રો કરવા જેવી છે, તો કરતા રહેજો. હવે ધ્યાનથી સાંભળો, પૃથ્વીની સાચી જે એની સ્થિતિ જે છે એ શું છે, સાચી સ્થિતિ, એની સાચી પોઝિશન કઈ ટાઈપની છે, બરાબર ધ્યાનથી સાંભળજો. પૃથ્વી જે છે તમને ખ્યાલ હશે, આવું તમે ક્યાંક નીચે પ્રાથમિક ધોરણોથી જે ભણતા આવતા હશો, પૃથ્વી થોડીક નમેલી છે, પૃથ્વી જે છે આમ ફરેલી છે, એની અક્ષ અહીંયા છે અને પૃથ્વી આવી રીતે પશ્ચિમથી પૂર્વ તરફ ફર્યા કરે, આમ ફરતી ફરતી સૂર્યની આજુબાજુ રાઉન્ડ મારે છે. તો પૃથ્વી આવી રીતે થોડી ઝૂકેલી છે, આમ સીધી નથી. પૃથ્વી સીધી નથી, પૃથ્વી થોડી ઝૂકેલી છે. આ છે પૃથ્વીની અક્ષ છે, આને આપણે શું કહીશું? પૃથ્વીની અક્ષ છે.
આને કહેવાય ભ્રમણ અક્ષ. તો અહીંયા તમારો જે ઉત્તર ધ્રુવ છે અહીંયા છે NG SG. દિશા પ્રમાણે પૃથ્વીનું ટોપ તો અહીંયા છે, તો આ થયો પૃથ્વીનો ઉત્તર ધ્રુવ, આ થયો પૃથ્વીનો દક્ષિણ ધ્રુવ. અહીંયાથી રેખાઓ નીકળે છે અને આમ જાય છે, તો ખરેખર અહીંયા થયો પૃથ્વીનો NM. હવે તમારી જે NCERT જેમાં થોડું ભૂલ છે, થોડું આપણે સેટ હમણાં કરી લઈશું, અને અહીંયા થાય SM. ખરેખર સાચી હકીકત આ છે, પણ આવા ઉલટા ધ્રુવો ન દોરતા ચુંબકીય સોયનો ઉત્તર ધ્રુવ ઉત્તર દિશામાં, કારણ કે ચુંબકીય સોય હોય તો ચુંબક ઉપર તો ચુંબક પછી દક્ષિણ ધ્રુવનું એન ઉપર આકર્ષણ લાગે, એટલે સોય મુક્તા ઉત્તર ધ્રુવ અહીંયા થઈ જતો હોય, એટલે પછી આપણે અહીંયા લીધો. વાસ્તવમાં મેં કહી દીધું કે ચુંબકીય ધ્રુવ નીચે હોય, તો આ થયો SM. ચાલો હવે વધારે કન્ફ્યુઝ ના થતા. ભૌગોલિક ધ્રુવ, ચુંબકીય ધ્રુવ, ભૌગોલિક ધ્રુવ, ચુંબકીય ધ્રુવ. પૃથ્વી થોડી ઝૂકેલી છે. હવે તમને કહે સર આ ધ્રુવ તો ચુંબકનો ધ્રુવ તમે કેમ અહીંયા લીધો, એ કેમ અહીંયા ના લીધો? ચાલો, અહીંયા ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે ને, એ તો અહીંથી નીકળે છે ભાઈ, એ અહીંથી નીકળે છે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ. અહીંથી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ નીકળે, અહીંયા જઈને સમાય, અહીંથી નીકળે, અહીંયા સમાય. પણ જે ભ્રમણ અક્ષ જે છે એ તો અહીંયા છે, એટલે આ થઈ તમારી ચુંબકીય અક્ષ. ચુંબકીય અક્ષ થઈ, આ થઈ ભ્રમણ અક્ષ, આ થઈ ચુંબકીય અક્ષ. તો ભ્રમણ અક્ષ, ચુંબકીય અક્ષ. ચાલો હવે ધ્યાનથી સાંભળજો. હવે આ થઈ મેં ચુંબકીય રેખાઓની આકૃતિ દોરી. હવે હું બીજી આકૃતિ દોરું, જેને હું રેખાંશ દોરવા માંગુ છું. રેખાંશ. આ થયો NM, આ થયો SM, અહીંયા થયો NG, અહીંયા થયો SG. અહીંયા એક રેખાઓ હોય છે, આ રેખાઓ હોય છે, દક્ષિણ અને ઉત્તર ધ્રુવને જોડતી રેખા. એ રેખાઓને કહેવામાં આવે છે રેખાંશ. શું કહેવામાં આવે છે? રેખાંશ. તમે જો ભણ્યા હશો, અક્ષાંશ આવે, રેખાંશ આવે. ધ્યાનથી સાંભળજો. જે આડી રેખાઓ હોય એ આપણી અક્ષાંશ કહેવાય, આ અક્ષાંશ કહેવાય. આને આપણે કહીએ રેખાંશ કહેવાય. તો સર તમે અહીંયા તો રેખાંશો આમ ડ્રો કરી, એ મેં પૃથ્વીને સીધી ડ્રો કરી છે એટલા માટે. અરે સોરી, પૃથ્વીને અહીંયા ત્રાસી ડ્રો કરી છે, અહીંયા મેં સીધી દોરી. ખરેખર પૃથ્વી રહેલી છે આજે, પણ આપણે જનરલી આપણે અભ્યાસ કરતા હોય ત્યારે પૃથ્વીને ત્રાસી ન દોરતા, પૃથ્વીને સીધી દોરતા હોઈએ છીએ. તો આ રેખાંશો, આ છે ચુંબકીય ક્ષેત્ર રેખા. ક્યાંક આકૃતિ દોરી નોંધ કરી લેજો. આ જે બધી જે છે આપણી, એ છે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ, અને આ જે છે તે આપણી શું છે? રેખાંશ છે, રેખાંશો. ચાલો હવે ધ્યાનથી સાંભળજો મિત્રો. અહીંયા એવું જાણવા મળ્યું આપણને કે પૃથ્વીની અક્ષ એટલે કે ભ્રમણ અક્ષ અને ચુંબકીય અક્ષ વચ્ચેનો કંઈક ખૂણો છે. એની વચ્ચેનો કંઈક ખૂણો છે, એકબીજા ઉપર ઓવરલેપ નથી. બંને અક્ષ વચ્ચે કંઈક ખૂણો બને છે. એ ખૂણાનું જ નામ આપવાનું છે, આપણે આપીશું. પણ એ ખૂણો કેટલો બને છે? તો કે 23.5 ડિગ્રી. કારણ કે પૃથ્વી અક્ષ એટલી નમેલી છે. સોરી, હાલની સિચ્યુએશનમાં 11.5 સમથિંગ ખૂણો છે. પાછો 11.5 જેટલો ખૂણો છે. અક્ષ
23.5 નમેલી, પણ ચુંબકીય અક્ષ એકદમ સીધી નથી, થોડી એ પણ નમેલી છે. એ ઉત્તર ધ્રુવ કે કેનેડામાં, ચુંબકીયનો ઉત્તર ધ્રુવ કેનેડામાં ક્યાંક નીકળે છે. તો 11.5 જેટલો ખૂણો છે એ બંને અક્ષો વચ્ચેનો. હવે ધ્યાનથી સાંભળજો. હવે હું પૃથ્વીને જો સીધી દોરું, પૃથ્વીને સીધી દોરું, આ પૃથ્વીને આપણે હકીકત સિચ્યુએશન આ રીતે ત્રાસી પૃથ્વી પડી છે, ભ્રમણ અક્ષ અહીંયા છે, તો આ છે આપણી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ, આ છે તમારી રેખા. પણ પૃથ્વીને હું સીધી ડ્રો કરું, ચાલો તો હું પૃથ્વીને જો સીધી ડ્રો કરું, એટલે હું ભ્રમણ અક્ષને અહીંયા લાવી દઉં, તો ચુંબકીય અક્ષ ત્યાં થોડી રહેવાની, એ થોડી ત્રાંસી થઈ જશે. તો હું ભ્રમણ અક્ષને સીધી દોરું તો ચુંબકીય અક્ષ થોડી આ રીતે ત્રાંસી થઈ જશે. ખબર પડી છે મિત્રો? ધ્યાનથી સાંભળજો. તો પછી રેખાંશ જે ત્રાંસી હતી એ અક્ષની ભેગી ભેગી એ પણ સીધી થઈ ગઈ, તો આ રેખાંશ થઈ, આ રેખાંશ થઈ. અને અહીંયા ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જે સીધી, ખરેખર પૃથ્વી આમ નથી, પૃથ્વી આમ છે, પણ આપણે ત્રાંસી દોરી એના કરતા વારંવાર સીધી દોરવા માટે ટેવાયેલા. જો આપણે પૃથ્વીને સીધું ચિત્ર તો ગમે તે રીતે દોરી શકાય, આ રીતે આપણે સીધું એનું પિક્ચર ચિત્ર ડ્રો કરીશું તો રેખાંશો અહીંયા આવી જશે આપણે, અને ચુંબકીય ક્ષેત્ર રેખાઓ થોડી આ બાજુ જતી રહી. આ રીતે થયું. તો તમે જોયું, જ્યાં જ્યાં ચુંબકીય ક્ષેત્ર રેખા અને રેખાંશો મળે છે ત્યાં ત્યાં એમની વચ્ચે કંઈક ખૂણો બને છે, તેમની વચ્ચેનો કંઈક ખૂણો બને. આ બિંદુએ ભેગીથી કંઈક ખૂણો બન્યો, અહીંયા ભેગીથી ખૂણો બન્યો, આ પણ ખૂણો થયો. તો એટલું યાદ રાખજો, ચુંબકીય ક્ષેત્ર રેખાઓ અને રેખાંશો જે જગ્યાએ એકબીજાને છેદે છે, ભેગી થાય છે, ત્યાં દરેક બિંદુ આગળ એમની વચ્ચેનો કંઈક ખૂણો બને છે. આવું બનવાનું કારણ એ છે કે પૃથ્વી ઝૂકેલી હોવાના કારણે એની રેખાંશો એટલે કે એની ભ્રમણ અક્ષ અને ચુંબકીય અક્ષ વચ્ચે થોડો ખૂણો બની જાય છે. એ ખૂણાના કારણે ચુંબકીય ક્ષેત્ર રેખા અને રેખાંશો વચ્ચે કંઈક ખૂણો બને છે, અને એ ખૂણો દરેક જગ્યાએ અલગ અલગ હોય છે. હવે ધ્યાનથી સાંભળો. હવે હું આ બે ત્રણ ચિત્રો હટાવી દઉં છું. તો આ હતું આપણા પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનું વર્ણન. પહેલા તો શરૂઆતથી 2 મિનિટ ઝડપથી 1 મિનિટ રિવિઝન કરી દઉં. તો કે પૃથ્વી ચુંબક છે. શું કામ ચુંબક છે? એટલે જ આપણે કહ્યું કે પૃથ્વીને ચુંબકીય ક્ષેત્ર છે. પૃથ્વી ચુંબક છે. શું કામ ચુંબક છે? તો કે પૃથ્વીની અંદર આયનો રહેલા છે. પૃથ્વીની ધરીભ્રમણ ગતિના કારણે અંદર રહેલા આયન પણ ગતિ કરે, આયન પણ ગતિ કરે તો પ્રવાહનું નિર્માણ થાય, પ્રવાહનું નિર્માણ થાય એના કારણે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. ઓકે, એના કારણે પૃથ્વી ચુંબકીય ક્ષેત્ર ધરાવે છે. પૃથ્વી 23.5 ડિગ્રી તરફ ઝૂકેલી હોવાના કારણે ભ્રમણ અક્ષ આપણે કહ્યું થોડી ત્રાસી છે, તો રેખાંશો અહીંયા આવશે. જ્યારે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ સીધી હોય છે, પૃથ્વીને સીધી ડ્રો કરવામાં આવે તો એનું ચિત્ર કંઈક આ ટાઈપનું થાય છે. તો ચુંબકીય ક્ષેત્ર રેખા અને રેખાંશ વચ્ચે કઈ ખૂણો બને છે એની આપણે ચર્ચા કરી. ઓકે, હવે આગળ જઈએ મિત્રો. તો આ તો પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનું વર્ણન. હા, એક બીજી વાત કરી કે પૃથ્વીને 2 પ્રકારના ધ્રુવો છે. એક છે ભૌગોલિક ધ્રુવ, એક છે ચુંબકીય ધ્રુવ. આ હવે આપણે પૃથ્વીને સીધી દોરી તો પછી તમારો Ng અહીંયા આવી ગયો, Sg અહીંયા આવી ગયો, અહીંયા આવી ગયો Nm ચુંબકીય ધ્રુવ, તો અહીંયા આવી ગયો Sm ચુંબકીય ધ્રુવ. મેગ્નેટિક સાઉથ પોલ, મેગ્નેટિક નોર્થ પોલ, જીઓગ્રાફિકલ નોર્થ પોલ, જીઓગ્રાફિકલ સાઉથ પોલ. ખબર પડી છે મિત્રો આટલામાં? ઓકે, ચાલો હવે ટોપિક છે મેગ્નેટિક ડેક્લિનેશન. એવો આપણો ટોપિક છે મેગ્નેટિક ડેક્લિનેશન. મેગ્નેટિક ડેક્લિનેશન, મેગ્નેટિક એટલે ચુંબકીય, ચુંબકીય ડેક્લિનેશન. ડેક્લિનેશન ને બધાનું ગુજરાતી કરવામાં મજા નથી, કારણ કે જે તે ભાષાના શબ્દો છે એ જ મહત્વના છે. એટલે મેગ્નેટિક ડેક્લિનેશન તરીકે જેને આપણે ઓળખીશું. મેગ્નેટિક ડેક્લિનેશન, ડેક્લિનેશન એટલે એક ખૂણો છે, કોઈક ખૂણો છે. કયો ખૂણો, કોની વચ્ચેનો ખૂણો, ક્યાં છે? ધ્યાનથી સાંભળજો. તો જે તે બિંદુએ, ધ્યાનથી સાંભળો, એની વ્યાખ્યા લખી, જે તે બિંદુએ
રેખાંશ અને ચુંબકીય ક્ષેત્ર રેખા વચ્ચેના કોણને જે તે બિંદુએ રેખાંશ અને ચુંબકીય ક્ષેત્ર રેખા વચ્ચેના કોણને મેગ્નેટિક ડેક્લિનેશન કહે છે. જે તે બિંદુએ રેખાંશ અને ચુંબકીય ક્ષેત્ર રેખા વચ્ચેના કોણને મેગ્નેટિક ડેક્લિનેશન કહે છે. તો હવે ધ્યાનથી સાંભળો, આ બધા મેગ્નેટિક ડેક્લિનેશન થઈ ગયા. ચાલો, આ થઈ ગયા મેગ્નેટિક ડેક્લિનેશન. ચાલો, આ થયું મેગ્નેટિક ડેક્લિનેશન. તો જે તે બિંદુએ રેખાંશ અને ચુંબકીય ક્ષેત્ર રેખા વચ્ચેના કોણને મેગ્નેટિક ડેક્લિનેશન કહે છે. હવે એની બીજી વ્યાખ્યા છે, એ થોડી સમજી લઈએ. બરાબર, ધ્યાનથી સાંભળો. એના માટે બે શબ્દ સમજવા પડશે. તો ભૌગોલિક મેરિડિયન એટલે કે ભૌગોલિક સમતલ, અને બીજું છે ચુંબકીય સમતલ. ભૌગોલિક સમતલ અને ચુંબકીય સમતલ. ભૌગોલિક સમતલ અને ચુંબકીય સમતલ. ધ્યાનથી સાંભળો. એક વ્યાખ્યા સમજાઈ ગઈ છે, એનું મેં ચિત્ર પણ તમને સમજાવી દીધું. હવે ધારો કે આપણે પૃથ્વીને સીધી ડ્રો કરીએ તો આ રેખાંશ છે. હું ઘણી બધી રેખાંશ નથી દોરતો, આ બે રેખાઓ દોરી દઉં છું, ખાલી બે રેખાંશ. આ છે આપણી ભ્રમણ અક્ષ, અહીંયા છે રેખાંશ. તો કોઈ પણ બિંદુએ કોઈ પણ બિંદુ રેખાંશ અને આખો પૃથ્વીના ભાગ કરતું હોય, અંદર પૃથ્વીમાં જાણે કે આમ પૃથ્વીને કાપીને અંદર ઘૂસી ગયો રીતે આપણને લાગે છે. જે તે બિંદુએ રેખાંશ અને ભ્રમણ અક્ષમાંથી પસાર થતા સમતલને ભૌગોલિક સમતલ કહે છે. ખબર પડી ગઈ છે વાતમાં? ઓકે. તમે કહો એક જ સમતલ હોય? ના ભાઈ, પૃથ્વીની ચારે બાજુ અહીંયા રેખાંશ છે તો અહીંયા એક બીજું સમતલ હશે. જોઈ લો. તો એક બીજું અહીંયા રેખાંશ હશે તો અહીંયા એક સમતલ હશે. ચારે બાજુ પૃથ્વીની રેખાંશ, કોઈ પણ બિંદુએ પૃથ્વીની રેખાંશ અને ભ્રમણ અક્ષમાંથી પસાર થતું જે સમતલ હોય, જેને કહેવામાં આવે ભૌગોલિક સમતલ, જેને કહેવામાં આવે છે જીઓગ્રાફિકલ મેરિડિયન. જીઓગ્રાફિકલ મેરિડિયન એટલે કે ભૌગોલિક સમતલ. ઓકે. હવે ભૌગોલિક સમતલ પછી આવે છે ચુંબકીય સમતલ, જેને કહેવામાં આવે છે મેગ્નેટિક મેરિડિયન. મેગ્નેટિક મેરિડિયન. ચાલો, એ સુધી સમજી લઈએ. ધ્યાનથી સાંભળો. તો સમજાઈ ગયું છે, રેખાંશમાંથી પસાર થતું ભૌગોલિક સમતલ. એટલે હવે આપણે પૃથ્વીને સીધી ડ્રો કરીએ તો ચુંબકીય અક્ષ અહીંયા આવી જાય છે આપણે. તો અહીંયા આપણે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ હોય છે. તો ચુંબકીય ક્ષેત્ર રેખા ચુંબકીય ક્ષેત્ર રેખા અને ચુંબકીય અક્ષમાંથી પસાર થતા સમતલને ચુંબકીય સમતલ કહે છે. ચુંબકીય ક્ષેત્ર રેખા અને ચુંબકીય અક્ષમાંથી સમતલ પસાર થાય છે, જેને ચુંબકીય સમતલ કહે છે. હવે ધ્યાનથી સાંભળો. અહીંયા તમે જોયું તો રેખાંશ અહીંયા હતી, ચુંબકીય અક્ષ અહીંયા હતી. તો તમે જો રેખાંશમાંથી પસાર થતું સમતલ અહીંયા હતું, તો એ બે સમતલ વચ્ચે શું બનવાનો હતો? કઈ ખૂણો બનવાનો હતો. તો એ રેખાંશ અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચે જેટલો ખૂણો બને એટલો જ પેલા સમતલ વચ્ચે પણ ખૂણો બને. એટલે મેગ્નેટિક ડેક્લિનેશનની બીજી એક વ્યાખ્યા એ છે કે જે તે બિંદુએ
રેખાંશ નહીં, ભૌગોલિક સમતલ, જે તે બિંદુએ ભૌગોલિક સમતલ અને ચુંબકીય ક્ષેત્ર રેખાની ચુંબકીય સમતલ, તો કે ખાલી રેખાંશ અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચેના ખૂણાની જગ્યાએ આપણે ભૌગોલિક સમતલ અને ચુંબકીય સમતલ વચ્ચેના કોણને મેગ્નેટિક ડેક્લિનેશન કહે છે. અંતે તે થયું કારણ કે જે તે બિંદુએ મિત્રો ઘણું બધું બુકમાં નથી, મેં તમને એક્સ્ટ્રા આકૃતિ બીજી ડ્રો કરીને વ્યવસ્થિત સમજાવવાનો પ્રયત્ન કર્યો છે, તો ન ખબર પડે તો ત્યાં સુધી તમે આ સમતલ વચ્ચેનો ખૂણો ન દેખાતો હોય 3D આકૃતિ છે મિત્રો, એટલે મારે તમને અમુક વસ્તુ સમજાવવી થોડી કઠિન પડે છે. ધ્યાનથી સાંભળજો, ફરીથી કરું છું કે આ થઈ તમારી ભૌગોલિક અક્ષ, આ થઈ તમારી ચુંબકીય અક્ષ, અહીંયા એક રેખાંશ હોવાની અને અહીંયા એક ચુંબકીય રેખા હોવાની. ચુંબકીય રેખામાંથી તમે જો તો કોઈ પણ બિંદુએ રેખાંશ અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચેના ખૂણાને શું કહેવાય? મેગ્નેટિક ડેક્લિનેશન. બની ગયો કે ન બની ગયો? આ કયો મેગ્નેટિક ડેક્લિનેશન. આ વ્યાખ્યા બીજી વ્યાખ્યા પ્રમાણે આપણે કરીએ તો તમે જો રેખાંશમાંથી પસાર થતું જે સમતલ હોય એને આપણે શું કહીએ છીએ? ભૌગોલિક સમતલ. અને ચુંબકીય ક્ષેત્ર રેખામાંથી પસાર થયેલું જે સમતલ હોય એને આપણે શું કહીએ છીએ ભાઈ? ચુંબકીય સમતલ. એને કહેવાય ચુંબકીય સમતલ. તો તમે જો બે સમતલ વચ્ચેનો પણ ખૂણો બને, જેને પણ શું કહીશું? મેગ્નેટિક ડેક્લિનેશન. તો આ રીતે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર, ત્યારબાદ મેગ્નેટિક ડેક્લિનેશન, મેગ્નેટિક ડેક્લિનેશનની ડેફિનેશન, એની વ્યાખ્યા, આ બધી આપણે વાત કરી. હવે ધ્યાનથી સાંભળજો. પૃથ્વીને ચુંબકીય ક્ષેત્ર છે મિત્રો, બરાબર ધ્યાનથી સાંભળજો. પૃથ્વીને ચુંબકીય ક્ષેત્ર છે, આપણે હમણાં વાત કરી, એટલે પૃથ્વી ચુંબક છે. એને પાછા Nm અને Sm ચુંબકીય ધ્રુવો પણ છે, એટલે પૃથ્વી ડાયપોલ થઈ ગઈ. શું થઈ ગઈ? ડાયપોલ થઈ ગઈ. તો પૃથ્વીની અક્ષ ઉપર ચુંબકીય ક્ષેત્ર રેખાઓ, પછી ચુંબકીય ક્ષેત્ર હશે, અહીંથી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે દૂર દૂર અક્ષ ઉપર હશે અને વિષુવ રેખા ઉપર હશે. ચુંબકીય ક્ષેત્ર રેખા વિષુવ રેખા ઉપર હશે, અક્ષ ઉપર હશે. તો પૃથ્વી એક ચુંબકીય ડાયપોલ છે. પૃથ્વી એક ચુંબકીય ડાયપોલ છે અને એની અક્ષ અને વિષુવ રેખા ઉપર ચુંબકીય ક્ષેત્ર હોય છે. ધ્યાનથી સાંભળજો. તો એ ભાઈ ચુંબકીય ડાયપોલની અક્ષ ઉપર ચુંબકીય ક્ષેત્ર અને વિષુવ રેખા ઉપર યાદ કરીએ તો કે 2μ0m/4πr3. આ છે ચુંબકીય ડાયપોલની સૂત્રના આયુ. ધ્યાનથી લખી લેજો. B = 2μ0m/4πr3. μ0 પરમિએબિલિટી, m એટલે ડાયપોલ મોમેન્ટ, ચુંબકીય ડાયપોલ મોમેન્ટ નું સૂત્ર બધા માટે મેં અલગ અલગ કહેલું છે. ગજિયા ચુંબક માટે, રિંગ માટે, સોલેનોઇડ માટે બધાના મેં સૂત્રો પણ તમને કહ્યા. r એટલે એ ડાયપોલ જે છે એ ડાયપોલની અક્ષ ઉપર જેટલા અંતરે ચુંબકીય ક્ષેત્ર નક્કી કરવું હોય તે અંતર. તો આ છે ચુંબકીય ડાયપોલની અક્ષ ઉપર ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર. તમે કહેશો ક્યાંથી આવ્યું? કોઈ તારવણી નહીં. જો કે તારવણી એ બધું કરી શકાય, બાકી આપણે એક સૂત્ર ભણ્યા હતા વિષુવ રેખા ઉપર, વિદ્યુત ડાયપોલ માટે ભણ્યા હતા 2kPr3. k એટલે 1/4πε0. મેં કહ્યું કે ε0 છેદમાં આવે તો μ0 અંશમાં આવે. તો 2kPr3 ઉપરથી આ સૂત્ર આવેલું છે મિત્રો, ધ્યાનથી સાંભળજો. તો અહીંયા તમે કહ્યું તો છેદમાં તમારો અહીંયા 4π, અહીંયા k કાઢી નાખો તો શું આવે? 2p4πε0r3. હવે ε0 છેદમાં મેં કહ્યું μ0 અંશમાં હોય તો, અને p ની જગ્યાએ શું આવશે? ડાયપોલ મોમેન્ટ p હોય તો ચુંબકીય ડાયપોલ મોમેન્ટ m હોય. ચાલો, તો એના ઉપરથી આવેલું સૂત્ર છે વિદ્યુત ડાયપોલ ઉપરથી. વિષુવ રેખા ઉપર કેટલું? આ હટાવી દો, μ0m/4πr3. બરાબર ધ્યાનથી સાંભળજો મિત્રો. શેના સૂત્રો છે? તો ડાયપોલ, ચુંબકીય ડાયપોલની અક્ષ ઉપરનું સૂત્ર 2μ0m/4πr3 અને વિષુવ રેખા ઉપરનું સૂત્ર છે μ0/4πr3. ચાલો, આટલી વાતમાં ખબર પડી ગઈ.
હવે 2.8 નંબરનું ઉદાહરણ છે, તમને બહુ સિમ્પલ આપ્યું છે કે પૃથ્વી છે એની કંઈક ડાયપોલ મોમેન્ટ આપી દીધી છે, ચુંબકીય ક્ષેત્ર આપી દીધું છે, તો કંઈક અંતર પૂછ્યું છે કે કેટલા અંતરે આટલું ચુંબકીય ક્ષેત્ર હશે. તો બસ આ સૂત્ર તમારું અક્ષ ઉપર હોય તો 2 વાળો અને વિષુવરેખા ઉપર હોય તો 2 વગરનું સૂત્ર યુઝ કરવાનું છે. તો 2.8 નંબરનું ઉદાહરણ છે પૃથ્વીની વિષુવરેખા વાળું કે ડાયપોલનું કંઈક છે, તો એ તમે કમ્પ્લીટ કરી લેશો. આની અંદર મેં તમને કોન્સેપ્ટ સમજાવી દીધો છે. ચાલો મિત્રો, આજના લેક્ચરને આટલા સુધી રાખીએ. મળીએ મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં.